कॉलेज सांजनी तथा गुजराती विभाग द्वारा आयोजित विद्यावर्धक एकांकी उत्सवना द्वितीय दिवस निमित्ते उपस्थित कॉलेजना आचार्य श्री केजी पटेल साहेब, गुजराती विभागना प्राध्यापक प्रवीणभाई राठोड साहेब અને એકાંકી ઉત્સવનું સુચારું આયોજન કરતા અને આયોજન કરનાર એવા અમારા ડોક્ટર નિયતિબેન અંતાણી, કોલેજના અધ્યાપક સાહેબ શ્રી તથા સાહિત્ય વાંચુઓ અને વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપને હૃદયથી આવકારું છું. કોલેજના એકાંકી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ઉત્સવ પણ કહી શકું અને મહોત્સવ પણ કહી શકું છું. સપ્તાહ દ્વારા ચાલુ થવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓને પણ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ એવા એકાંકીઓ અને એવા વિદ્વાન તજજ્ઞો દ્વારા આપણને વિશેષ એવી માહિતી અને જ્ઞાન પ્રાપ્ત થવાનું છે. એમાં કોઈ શક કે સંદેહ નથી. તો પ્રથમ દિવસે આપણને સરસ એવી માહિતી આપણને શ્રી શક્તિભાઈ સાહેબે મધુરાઈના ખેરવું એકાંકીમાંથી આપણને મળી રહી છે. અને આજે નવા એકાંકી સાથે શ્રી આદિલ મંસૂરી સાહેબના પેન્સિલની કબર અને મેણબત્તી, આ એકાંકીથી આપણને ડોક્ટર હિરજીભાઈ સેન પરિચિત કરાવશે. સાહેબનો વિશેષ પરિચય આપું તો ડોક્ટર હિરજીભાઈ સેન સરકારી વિનયન કોલેજ રાણાવામાં અધ્યાપક તરીકે ફરજ બજાવે. સાહેબ પોતે જ્ઞાનમાં ગદ્ય કાવ્ય તથા ગુજરાતી ગદ્ય કાવ્ય એ વિષય પર મહાશોધ નિબંધ રજૂ કરીને એમણે પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે. તો વળી એ કવિતા પણ સારી એવી લખી જાણે છે અને ગદ્ય અને વિવેચન ક્ષેત્રે પણ તેમનું સારું એવું યોગદાન. એ સિવાય વિદ્યાર્થીઓ સાથે એમણે ગૌરવો કેળવે છે, આત્મીયતા કેળવી છે. જો કે દરેક પ્રાધ્યાપક છે કે અધ્યાપક છે એ વિદ્યાર્થીઓ સાથે કોઈક ના કોઈક નાતે જોડાયેલો હોય છે. પણ સાહેબની એક વિશેષતા કહું કે ખાસિયત કહું, એ દરેક રીતે અભ્યાસલક્ષી કે શિક્ષણલક્ષી કાર્યક્રમો દ્વારા તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે પણ સતત ખડા પગે રહીને આ શિક્ષણ યજ્ઞમાં પોતાનું યોગદાન આપે. અને આનંદની વાત તો એ છે કે સાહેબના હાથ નીચે 2 વિદ્યાર્થીઓ પીએચડીનો અભ્યાસ કરી રહ્યા છે. સાહેબને આ વિશે વધુ સમય નથી લેતી અને સાહેબને આ એકાંકીથી વિશેષ વાકેફ કરવા માટે હું અહીં મારી વાણીને વિરામ આપું છું અને સાહેબને સાંભળવાનો આપણને લાહવો મળ્યો છે. તો લાહવો જતા ના કરતા સાહેબને વધુ ને વધુ સમય મળે અને આપણને આ એકાંકીમાંથી કંઈક ને કંઈક નવું વિશેષ મળે એ દ્રષ્ટિએ હવે સાહેબને વિનંતી કરું છું કે ડોક્ટર હિરજીભાઈ સિંચને કે હવે એ આદિલ મંસૂરી સાહેબના પેન્સિલની કબર ની મેણબત્તી એકાંકી ઉપર પોતાનું વક્તવ્ય રજૂ કરે. સાહેબ. ઓકે, ખૂબ ખૂબ આભાર નમ્રતાબેન. વ્યાખ્યાનના આરંભે જ નિયતિબેનનો અને ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાંજની એમના આચાર્ય શ્રી પટેલ સાહેબ, પ્રવીણભાઈ, નિયતિબેન, આ બધાને યાદ કરી અને આજના આ વ્યાખ્યાનની આપણે શરૂઆત કરીએ. લગભગ 1.5 મહિના પહેલા નિયતિબેને આમ મેસેજ કર્યો હતો કે તમારે આ એકાંકી વિશે તમારે બોલવાનું જ છે. તેમાં કોઈ ના પાડવાનો અવસર જ નહોતો. તો એ રીતે મારો પણ અભ્યાસ બીજી વખત થયો અને આધુનિક જે ગુજરાતી સાહિત્ય છે, આધુનિક ગુજરાતી સાહિત્યમાં જે નાટકની પરંપરા છે, એબ્સર્ડ નાટકો જે છે, એ એબ્સર્ડ નાટકોમાં ફરી વખત મારે એની યાત્રા થઈ. એ બદલ નિયતિબેનનો આરંભે જ આભાર માની લો. તમે જુઓ કે આધુનિક યુગમાં ખાસ કરીને સ્વાતંત્રોત્તર કાળ અને આ સ્વાતંત્રોત્તર કાળમાં ગુજરાતી સાહિત્યમાં એ ધરખમ ફેરફારો થાય છે. સાહિત્યનું એવું કોઈ સ્વરૂપ હતું કે જેમાં આમૂલ પરિવર્તન ન આવ્યા હોય. કવિતા હોય, એ નાટક હોય, એ વાર્તા હોય કે પછી નાટક હોય, એકાંકી હોય,
ખાસ કરીને સ્વાતંત્રોત્તર કાળમાં આધુનિક યુગ પછી જેને અથવા આધુનિક યુગ અને આપણે જેને સ્વાતંત્રોત્તર કાળ કહીએ છીએ એમાં જે વિવિધ સંવેદનાઓ વિસ્તરી એમાં એક જે સંવેદના આપણને પ્રાપ્ત થાય છે એ છે એબ્સર્ડિટી. એબ્સર્ડ ગુજરાતીમાં આપણા માટે એ અમુક શબ્દો એના છે વિસંગતતા, નિરર્થકતા, હેતુ શૂન્યતા, આવા અર્થ સાથે આપણે એબ્સર્ડિટીને ઓળખીએ છીએ. એવું જ એક એબ્સર્ડ એકાંકી પેન્સિલની કબર અને મીણબત્તી આદિલ સાહેબનું, એની થોડીક વાતો મારે તમારી સાથે કરવાની છે. તમે એ એકાંકી ભણ્યા હશો ત્યારે, અને બીજી વખત એ રિપીટ થતું હશે ત્યારે કેટલાક દૃષ્ટિકોણ કદાચ તમને મારા તરફથી એ નવા મળે તો એ આખું વ્યાખ્યાન એ સાર્થક ગણાશે. દરેક કૃતિને જોવાની દરેક વ્યક્તિની એ જુદી જુદી દૃષ્ટિ હોય છે. તો એમ હું મારા દૃષ્ટિકોણથી આ એકાંકીને જોવાનો પ્રયત્ન કરીશ. આપણે જેને એબ્સર્ડ નાટક, એબ્સર્ડ એકાંકી કહીએ છીએ, એબ્સર્ડ નાટક જે છે એનો વિશ્વ સાહિત્યના સંદર્ભમાં જો થોડીક વાત કરીએ તો આ એબ્સર્ડ નાટકના મૂળ તમને બધાને ખબર છે કે એ મૂળ સેમ્યુઅલ બેકેટ ના નાટક વેઇટિંગ ફોર ગોદો એમાં પડેલા છે. ત્યાંથી આખી એબ્સર્ડ નાટકની એક પરંપરા એ ઊભી થઈ. તમે જુઓ કે સેમ્યુઅલ બેકેટ હોય, આર્થર આદામોવ, હેરોલ્ડ પિન્ટર, સાર્ક, કામુ, આ વગેરે જેવા સર્જકોએ એ નાટકને એક જુદા દૃષ્ટિકોણથી આપણી સામે મૂક્યા અને એક એબ્સર્ડ નાટક સાહિત્યમાં એ પ્રવેશ્યા. આવું શું કામ બન્યું? આ એબ્સર્ડ નાટકો લખાયા એની પાછળનું મૂળ ક્યાં છે? તો આપણે જાણીએ છીએ કે બે વિશ્વયુદ્ધ પછીની જે પરિસ્થિતિ ઊભી થઈ અને આ વિશ્વયુદ્ધ પછીની પરિસ્થિતિમાં જે ધર્મ, ઈશ્વર, નીતિ, પ્રેમ, શ્રદ્ધા, મૂલ્ય, આ બધું જ જાણે કે પોપડ સાબિત થયું અને અર્થશૂન્ય એવા વિશ્વમાં આપણે ધકેલાયા અને આ અર્થશૂન્ય વિશ્વને અભિવ્યક્ત કરવા માટે નાટ્યકાર એ આગળ આવ્યા અને આ નાટક દ્વારા આ હેતુ શૂન્યતા, અર્થ શૂન્યતા તરફ આપણને લઈ ગયા. જ્યાં સુધી આપણે ગુજરાતી નાટકોમાં એબ્સર્ડની વાત કરીએ ત્યાં સુધી એ લગભગ સ્વાતંત્રોત્તર કાળમાં, એટલે કે લગભગ 1970ના ગાળામાં આ નાટકો ધીમે ધીમે ગુજરાતી ભાષામાં એ રચાવાની શરૂઆત થાય છે. ગુજરાતી ભાષાના આ નાટકો તરફ આપણે જરાક નજર કરીએ તો એક વિશેષતા આમ સામે આવીને ઊભી રહે છે. એ વિશેષતા એ છે કે આ યુગમાં જે મોટાભાગના એબ્સર્ડ નાટ્યકારો આવ્યા એ મોટાભાગના કવિઓ હતા. એ લાભશંકર ઠાકર હોય, ચીનુ મોદી હોય, આદિલ મંસૂરી હોય કે બીજા હોય. હા, એમાં મધુરાઈ એ ચોક્કસ એ પદ છે. આ જે એબ્સર્ડ નાટકો હતા એને આ પરંપરાગત જે રંગભૂમિ હતી એ પરંપરાગત રંગભૂમિના ખ્યાલને એને પ્રકારવાના હતા. એની સામે બાયો ચડાવવાની હતી. એની જૂની જે વ્યવસ્થા હતી એ જૂની વ્યવસ્થાને એને ફોડી નાખવાની હતી અને એ માત્ર તોડવા ખાતર તોડવાની નહોતી. એમાંથી એ સાહિત્ય કૃતિ તો બનવી જોઈએ. તો આ એકાંકીકારો આવ્યા અને એમણે
જે આખો જે સમય છે એ સમયમાં નાટકને એક નવો ઓપ આપ્યો. વિષયથી માંડીને પાત્રોની પસંદગી હોય, સંવાદો હોય, શીર્ષક હોય, આ બધામાં ઘણું બધું નાવીન્ય આવ્યું. પહેલાના વિષય કરતા સાવ જુદા જ વિષયો આવ્યા. પહેલા લક્ષ્મી નાટક કે મિથ્યાભિમાન કે એ નાટકોને તમે આધુનિક યુગના નાટકો સાથે સરખાવો તો એવા નાટકો આવ્યા કે એના શીર્ષકથી માંડીને બધું જ નવીન. કેટલાક તમે જુઓ શીર્ષક, આપણે આદિલ સાહેબના જ 2-4 નાટકોના એકાંકીના શીર્ષકો તમે જુઓ કે પેન્સિલની કબર અને મીણબત્તી, આપણે જેની વાત કરવાની છે એ આમ કઈ સાંધામેળ દેખાતો નથી. આ પેન્સિલની કબર કઈ હોય. બીજું એમનું એકાંકી છે, એ એકાંકીનું નામ છે જડબે સલાક રામ જાંબુ, નિસરણી નિર્માણ ગોગલ્સ. તમે જુઓ કે પછી અન્ય સર્જકોના એકાંકીના શીર્ષકોની વાત કરીએ તો ચોરસ ઈંડા અને ગોળ કબર. તો શીર્ષકથી માંડીને વિષય, પાત્ર, રજૂઆત, આ બધું જ આપણને એક નવો આયામ, એક નવું પ્રકરણ એ નાટકના સંદર્ભમાં, એ સ્વાતંત્રોત્તર કાળમાં આ બધા સર્જકોએ આપ્યું. આ કૃતિઓ એના શીર્ષકથી જ આપણું ધ્યાન ખેંચતી જાય છે. એટલે આપણે એવું જ એક એકાંકી એની વાત થોડીક કરીએ. 1970માં હાથપગ બંધાયેલા છે એવો જે એકાંકી સંગ્રહ આવ્યો, એમાં પેન્સિલની કબર અને મીણબત્તી આ એકાંકી સંગ્રહમાં એ પ્રકાશિત થાય છે. અને એ સમયે આ કૃતિને ફૂટડું જોબન ધરાવતી નાટિકા એવું કહીને ગ્રંથના સામયિકના જે આલોચનકાર હતા અને એમણે ફૂટડું જોબન ધરાવતી નાટિકા એવું કહીને એને સંબોધી. તો આ જે કૃતિ છે એ કૃતિ પેન્સિલની કબર અને મીણબત્તી એ શીર્ષકમાં આવતા 3 શબ્દો, પેન્સિલ, કબર અને મીણબત્તી, આ 3 શબ્દો આખી કૃતિ દરમિયાન એ નવા સંદર્ભો એ રચે છે. ખાસ કરીને જીવનની નિરર્થકતા, જિંદગીની એકલતા, જીવનની એકવિધતા, આ બધા સંકેતો આ 3 શબ્દો દ્વારા ઠેર ઠેર આદિલ સાહેબે એ ચરિતાર્થ કરે છે. જાણે કે એ શીર્ષક આમ વાંચતા નાટક પૂરું કરતા આપણને આ શીર્ષક પ્રત્યે લગભગ કોઈ પ્રશ્ન રહેતો નથી. તમે જુઓ કે આ જે એકાંકી છે, ખાસ કરીને એબ્સર્ડ એકાંકી, આ એકાંકીની એક બહુ મોટામાં મોટી વિશેષતા જે છે એ છે કે એમાં કોઈ સળંગ કથા નથી. જેમ બીજા એકાંકીઓમાં સળંગ કથા હોય એમ અહીંયા એબ્સર્ડ એકાંકીમાં આવી કોઈ સળંગ કથા નથી. કેટલાક ટુકડા છે. આપણે ટુકડાઓની હમણાં વાત કરીએ કે એવા અલગ અલગ ટુકડાઓ છે, ટુકડામાં વિભાજિત છે. અને આ ટુકડા જે વિખરાયેલા છે એ વિખરાયેલા ટુકડા આખા નાટકને એક પ્રકારનો સ્ટેપ આપે છે. જે પેલું કોલાજ હોય ને એવી જ રીતે કોલાજની જેમ જ આ અલગ અલગ ઘટનાઓના ટુકડા આખા નાટકને એક સરસ મજાનો સ્ટેપ આપે છે. એબ્સર્ડ નાટક હોય અને એની શરૂઆત જો એબ્સર્ડ જેવી ના હોય તો મજા ના આવે. અને એમ આદિલ સાહેબ આ નાટકનો આરંભ જે કરે છે એ વિચિત્ર છે. વિચિત્ર છે એટલે કે પરંપરાથી જુદો છે. કેવો પ્રયોગ છે
તો પ્રયોગ છે આખે આખું પડદો એ ખુલતો નથી. 1/3 ભાગ પડદો એ ઊંચો થાય છે અને ત્યાંથી પ્રેક્ષકોને બધું દેખાય છે. અને પ્રેક્ષકોને જે દેખાય છે ને એ નાટ્યકારે એકાંકીકારે રંગ નિર્દેશમાં એમનું સૂચન કરે છે. શું છે? બહુ મજાની વાત છે. અને જે 1/3 પડદો એ ખુલ્યો છે એમાંથી થોડુંક જોઈ શકાય છે. શું જોઈ શકાય છે? તો કે એક વ્યગ્ર માણસ કોદાળીથી માટી ખોદી રહ્યો છે. એના પગ પાસે ખોદેલી માટીનો 2 ફૂટ ઊંચો ઢગલો પડ્યો છે, જેમાં એક તિકમ ઊંધો ખોડાયો છે. તિકમમાં એક કાળી થેલી ભાવેલી છે. દૂર સામે એક તૂટેલી દિવાલ છે. દિવાલ પાસે 2 મોટા પથ્થર છે. એક પથ્થર ઉપર એક ખૂબ જ ઘરડો માણસ, ધોળી દાઢી અને લાંબા ધોળા વાળવાળો, જમીનને અડકતા સફેદ પહોળા જબ્બામાં બીજી 2 મોટી મીણબત્તીઓ છે જે નથી બળતી. મીણબત્તીના પ્રકાશમાં પેલો વૃદ્ધ એક બુઠ્ઠા ચપ્પુથી પેન્સિલ છોલી રહ્યો છે. 2 મિનિટ સુધી પ્રથમ માણસ કોદાળીથી માટી ખોદા કરે છે. જમીનમાં 3-4 ફૂટ જેટલો ખાડો થાય છે. 2 મિનિટ માટી ખોદી પેલો માણસ હાંફી જાય છે અને કોદાળી એક બાજુએ મૂકી કેડે હાથ રાખી શ્વાસ ખાવા ઊભો રહે છે. અને 1/3 જે પડદો છે એ આખે આખું ખુલી જાય છે. શું બન્યું? તો કે પેલા પડદા 1/3 પડદામાંથી બધું દેખાઈ રહ્યું છે અને ઘણું બધું એ કહી દીધું આ રંગ નિર્દેશમાં. એક માણસ, એટલે અત્યારે સ્ટેજ ઉપર 2 વ્યક્તિ છે, 2 પાત્ર છે. એક પાત્ર એ પેલું કબર ખોદી રહ્યો છે અને એક વૃદ્ધ છે. અને વૃદ્ધ શું કરી રહ્યો છે? તો કે એ બુઠ્ઠા ચપ્પુ દ્વારા પેન્સિલ છોલવાના પ્રયત્ન કરી રહ્યો છે. અત્યારે જ્યારે એ 1/3 પડદામાંથી જોતા જોતા આપણને આટલું મળ્યું તો પેલો વૃદ્ધ માણસ એ બુઠ્ઠા ચપ્પુ દ્વારા પેન્સિલ છોલી રહ્યો છે. આ શરૂઆત થાય છે ત્યારે આ મજાની વાત એ છે કે આખા નાટક દરમિયાન, હમણાં આપણે એની વાત કરીશું, કે પેલો જે વૃદ્ધ છે ને એ વૃદ્ધ છેક નાટક શરૂ થાય, આરંભ થાય ત્યારથી માંડી અને છેક અંત સુધી એની એકની એક ક્રિયા કરી રહ્યો છે. હવે કઈ વૃદ્ધનો હમણાં ઉલ્લેખ નહીં આવે, પણ એ જે કંઈ બની રહ્યું છે એમાં પેલો વૃદ્ધ એ એકની એક પ્રક્રિયા, એકની એક ક્રિયાથી એ પેલું બુઠ્ઠા ચપ્પુ દ્વારા પેન્સિલ છોલવાની ક્રિયા આખા એકાંકી દરમિયાન એ થઈ રહી છે. અને હવે પેલો પડદો એ ઉઠે છે અને પડદો ઉઠતા જ એનો આરંભ એ કેવો છે? તો કે સાવ વિચિત્ર, જેમ પેલા પડદામાં દેખાતું હતું એ જેટલું વિચિત્ર હતું ને એટલું જ એની શરૂઆત પણ વિચિત્ર છે. કેમ કે આરંભે જે કબર ખોદાઈ રહી છે એ કદામાંથી સબૂર કરીને એક માણસ એ બહાર આવે છે. અને એટલે જ તમે તમારી પાસે આ એકાંકી હશે, આ પાત્રનું નામ શું છે એની હજી આપણે ભાળ થવા દેતા નથી એકાંકીકાર. અને એટલે હવે પછીના જે સંવાદો છે ને એ સંવાદોમાં એમણે ક્યાંય નામ નથી લખ્યા, ખાલી સંવાદો જ છે. અને કેવા સંવાદો છે કે જરા માચીસ હોય તો આપને નથી, તું કોણ છે નથી, અહીં શું કરે છે નથી, આ બધું શું છે નથી, હું ક્યાં છું નથી, તારું નામ અસ્તિ, તારું નામ બામજી. તમે જુઓ, આ થોડાક ટુકડાઓની વાત આપણે શરૂઆતમાં કરી લઈએ તો આ જેનો આરંભ છે ને એ આરંભ પણ વિચિત્ર રીતે થાય છે. એકનો એક જવાબ. આ સંવાદ કરતા વિસંવાદ કહી શકીએ કે એનો જવાબ નથી મળતો. એકની એક વાત, નથી 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 નથી.
એવું એ આવ્યા કરે. અને આવા આવા જે 8-10 ટુકડાઓ જે ઘટના બને છે, 8-10 ટુકડામાં જે ઘટના બને છે એની વાત આપણે જો કરીએ તો આરંભે જ આ અત્યંત રામજી આ બંને એકબીજાના પરિચયમાં આવે છે. પેલો કબરમાંથી નીકળે છે અને બંને જે વાતો કરે છે એ વાતો કરતા કરતા બહુ મજાની વાતો કરે છે. અને શું કરે છે? એકબીજાના પાપ એક્સચેન્જ કરવાની ઝગઝગ કરે છે. તો અનાયાસે તમે જુઓ કે પેલા થેલીમાં ત્રિકમમાં પેલી થેલીમાં જે ટીંગાઈ રહ્યું છે એને પૂછે છે કે આ શું છે, ત્યારે એમ કહે છે કે તો આ તમારા 84 લાખ જન્મોના પાપ છે. તો એમ કહે છે જા જા, એ બધા તો મારા છે, તારા નથી. પાપ લેવા માટેની એ ઘેલ છે. અનાયાસે જ વાલ્મીકી પણ યાદ આવે. વાલ્મીકી એ સીધો સંબંધ નથી એની સાથે, પણ જ્યારે એ વાલીઓ લૂંટારો અને એમાંથી એ વાલ્મીકી બન્યા ત્યારે તો એ ઘરના એ ના પાડી હતી કે ભાઈ તારા પાપમાં અમે ભાગીદાર નહીં બની. એના કરતા તો અહીંયા સૌ જુદું છે, સામે છેડાનું છે. અને એ આ પાપ મારા છે એમ પાપ લેવા માટેની રકઝક એ કરે છે. બીજી મજાની વાત એ છે કે એક વાતમાંથી, એક ઘટનામાંથી બીજી ઘટનામાં જ્યારે જાય છે ત્યારે કોઈ સાંધામેળ થતો નથી. હવે ક્યાં પાપની વાત હાલતી હતી અને ક્યાં એ વાત કરતા કરતા એ બીજી જ વાતે ચડી જાય છે. તો આવા ટુકડા આ પાપને એક્સચેન્જ કરવાની રકઝક એ આરંભે આ બે પાત્રો એ અસ્થિ અને બામજી એ કરી રહ્યા છે. આખા એકાંકીમાં આ 3 પાત્રો જ છે, અસ્થિ, બામજી અને આ વૃદ્ધ. અને આ અસ્થિ અને બામજી આરંભે થી છેક અંત સુધી આ બે જ પાત્રોના સંવાદો છે. વૃદ્ધ તો સૌથી છેલ્લે આવે છે. આ ત્યારબાદ આ આપના એક્સચેન્જની વાત થઈ ગયા પછી એ આગળ ચાલતા ચાલતા એ આંખમાં નજીકથી જુએ છે ત્યારે પેલો મોતિયાની વાત, અને એમાં પણ જે નાટ્યાત્મકતા છે, મોતિયો થયો છે, મોતિયો આવ્યો છે, પણ આ બધું ઓપરેશન કરાવવું પડશે અને તારે આખરી કોઈ સારી હોસ્પિટલમાં જા, અને આ પ્રકારની રકઝક ફરી પાછું એ થાય છે. આ બીજો એક ટુકડો. ત્રીજો એક ટુકડો છે કે આ કબરમાંથી જે પેલો બહાર આવ્યો છે એને પૂછે છે કે ભાઈ તું કબરમાં શું કરતો હતો? તું અંદર કબરમાં શું કરતો હતો? આવો પ્રશ્ન પૂછે છે. અસ્થિ એ બામજીને પ્રશ્ન પૂછે છે કે તું કબરમાં શું કરતો હતો? અને ત્યારે બામજી એને જવાબ આપે છે કે સાંભળ ત્યારે હું શું કરતો હતો, સાંભળ ત્યારે. એમ કહે છે કે આ કબરમાં હું 25 વર્ષથી રહું છું. અંદર ગંદકી થઈ ગઈ છે, મચ્છરોનો ત્રાસ પણ ઘણો છે. મોટું દુઃખ તો શહેરની બધી ગટરોનું ગંદુ પાણી મારા પગને અટકીને વહે છે તેનું છે. ભેજવાળી માટીને લીધે સતત સળેખમ રહ્યા કરે છે. શરદી પણ સાલી મળતી જ નથી. તારી પાસે માચીસ હોય તો આપને, હવે બીડી પીધા વગર નહીં જીવી શકાય. આ પેલો કબરની અંદરની વાત કરે છે. કબરની અંદર શું છે? તો કે કબરની અંદર એ મચ્છરોનો ત્રાસ છે, શહેરની ગટરો એ પગને અડકીને વહી જાય છે. આપણે એમ લાગે છે કે આ ખરેખર કબરની વાત છે. આપણે ક્યાંક આપણું જીવન આ કબર જેવું તો નથી ને? આડકતરી રીતે ક્યાંક એ આપણા વર્તન જીવનને આ બામજી એ ચીંધે છે કે આપણે જે જીવીએ છીએ ને એ કબર જેવું જ છે. આપણું જીવન એ આ રીતે ત્રાસદાયક છે. આ વાત એ ચોથો ટુકડો છે. એક એના પછીનો એક ટુકડાની આપણે વાત કરીએ. એ વાત કરતા કરતા એ લગ્નની વાત કરે છે જીવનમાં, અને એ લગ્નની વાત કરતા કરતા જીવનમાં ચાલતી જે ભેળસેળ છે ને
એ ભેળસેળની વાત કરે છે અને એમ કહે છે કે આ બધું ક્યાં સુધી ચાલશે, આ જીવન, આ બધું ભેળસેળ, એ બધું ક્યાં સુધી ચાલશે? અને ત્યારે એમ કહે છે કે ના બામજી ના, આનો ક્યારેય અંત નહીં આવે. આ બીડીઓનો અંત આવી જશે, આ ચણાનો અંત આવી જશે, આ ખોદકામનો અંત આવી જશે, પણ એનો અંત નહીં આવે. એ તો ચાલ્યા કરશે, કયામત સુધી ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે. આ સામાન્ય વાતચીત કરતા કરતા આ અસ્તી અને બામજી એ ફિલોસોફીની વાતો ચડી જાય છે કે આનો ક્યારેય અંત નહીં આવે, આ કયામત સુધી એ ચાલ્યા કરવાનું છે. જીવન અને જીવનની પીડા, આ બધું એ ચાલ્યા કરવાનું છે. એના પછીના એક પ્રસંગની વાત કરીએ તો આ બંને પાત્રો એ ચણા ખાવા માટે એ રકઝક કરે છે અને ત્યારે પેલો અસ્તી કહે છે કે આ ચણાનો તો મારે હિસાબ આપવાનો છે, ઈશ્વરને હિસાબ આપવાનો છે. અને એ વાત કરતા કરતા જ એ બેસુદ થઈને પેલા ખાડામાં પડી જાય છે અને થોડી વાર પછી એ પાછો ભાનમાં આવે અને ભાનમાં આવ્યા પછી એ બીડી સળગાવે છે અને એ બીડી સળગાવ્યા પછી એ બેભાન થયા પછી શું થયું હતું એની કેટલીક રસપ્રદ વાતો કરે છે અને કહે છે કે ભાઈ મને તો ઓપરેશનમાં લઈ જવામાં આવ્યો હતો અને હું 1000 વર્ષ સુધી બેસુદ રહ્યો અને 100 વર્ષે અસ્તી અસ્તી એવી બામજીની એ બૂમો સંભળાતી હતી. તો અને પછી બામજી બેસુદ થાય છે. આ બામજી કારણ આપતા કહે છે કે કોઈ અજાણ્યા હાથોએ પોતાને બેભાન બનાવી દીધો છે અને કોઈક એવી ક્ષણ આ બામજીને બાનમાં લીધી છે. અસ્તી અને બામજી બંનેને કોઈક એવી ક્ષણ છે કે એના ઉપર એનો કાબુ નથી અને હજારો વર્ષથી કોઈક ને કોઈક એને બાનમાં એ રાખ્યા કરે છે. જેમ અત્યારે આપણે પણ એ કોરોનાએ બાનમાં લીધા છે, કંઈક એવી અદૃશ્ય શક્તિ આ અસ્તીને અને બામજીને બંનેને ક્યાંક ક્યાંક એ બાનમાં લીધા છે. ચણા ખાતા ખાતા જ્યારે કાકરો આવી જાય છે ત્યારે પણ એનું પરિણામ માથું ફાટી જાય એવું એનું માથું દુખે છે એની પણ વાત આવે અને બામજી પાછો બેસુદ થાય અને એ બેસુદ થઈને જુએ છે તો શું જુએ છે તો કે જમણી આંખ એ ઉઘડી જતા પેલો કૂતરાનું પ્રતીક આવે છે અને લોહિયાળ જડબામાં બંને પગ દબાવીને ખેંચે છે અને એમાંથી જે લોહી નીકળ્યું છે એમાંથી સૂર્યનું સર્જન થયું છે. કવિની એ પ્રતિકાત્મક અભિવ્યક્તિ અને કલ્પનાત્મક અભિવ્યક્તિ કેવી છે. આની સાથે સાથે બીજી પણ આપણે જો વાત કરીએ તો અસ્તી અને બામજી બંને એમ કહે છે કે ભાઈ મારા પાપનું અસ્તિત્વ રહેવા દે. આગળ એ એમ કહે છે કે મારા પાપનું અસ્તિત્વ રહેવા દે, એના વગર હું મારું અસ્તિત્વ પુરવાર કરી શકું તેમ નથી. પાપનું અસ્તિત્વ રહેવા દેવાની વાત એ અને પછી તો આખો અસ્તિત્વવાદનો એક મહેલ બનાવે છે અને હવે એના સંવાદો કેવા છે તમે જુઓ જરાક. અસ્તી અને બામજી આ બંને કેવા સંવાદો, અસ્તિત્વવાદનો મહેલ એને બનાવીએ અને પછી કહે છે કે 7 માળનો, પણ એમાં બારીઓ નહીં મૂકવાની, નિસરણી પણ નહીં. નિસરણીની જગ્યાએ દોરડું લટકાવીશું. દોરડા તો ઉતરવા માટે ચડશું કેવી રીતે કે દોરડાનો પડછાયો પકડીને. બીજા માળે હું રહીશ, ત્રીજો માળ મારો, ચોથો માળ ખાલી રાખીશું, ના ભાડે જ આપી દઈશું, થોડીક આવક પણ થશે, પાઘડી પણ લઈશું. 5મા માળે પરમેશ્વર, 6ઠા માળ માથું ખંજવાળે છે, 6ઠા માળે બાથરૂમ બનાવીશું, પણ ત્યાં સુધી પાણી નહીં આવે તો પછી બાથરૂમ 7મા માળે,
પણ પાણીની જરૂર નહીં પડે, સનબાથ લઈશું તો સાબુના પૈસા પણ બચશે. હા, અને ટુવાલ પણ નહીં ઘસાય. તો તમે જુઓ આ આખી વાત અસ્તિત્વવાદ અને અને આ એનો મહેલ ચડતા ચડતા એ કેવી કલ્પનાઓ રહ્યા છે આપણે પાત્રો. હવે આ નાટકનો એક છેલ્લો ખંડ જોઈએ અને પછી એની થોડીક એનું વિશ્લેષણ આપણે કરીએ. તો છેલ્લે જે કબર ખોદી રહ્યો છે એ કબર કોની છે એની રકઝક ચાલે છે. પેલો અસ્તી કહે છે કે ભાઈ મારી છે અને બામજી કહે છે કે મારી છે. બંને જાણે કે વિઠોડો થાય છે બે વચ્ચે અને બંને એ કબર માટે રકઝક કરી રહ્યા છે. અત્યારે સિક્કો ઉછાળે છે કે આ કબર કોની, ચાલો સિક્કો ઉછાળીએ. સિક્કો પહેલી વખત તો પેલા ઊભો પડે છે, પેલો માટી હતી ને એમાં ખૂંપી જાય છે સીધો અને એટલે કઈ નિર્ણય નથી આવતો. અને બીજી વખત જયારે ઉછાળે છે ત્યારે એ અસ્થિના ભાગે એ કબર આવે છે. પણ આમને એમ જો આ બધું પૂરું થઈ જતું હોય તો અસ્થિના ભાગે કબર આવતી હોય તો આ એપિસોડ એકાંકી ના કરાય. અને ત્યાં હમણાં સુધી જે ચૂપ હતો પેલો વૃદ્ધ એ અચાનક જ આવે છે અને અચાનક આવી અને એ કબર ઉપર પોતાનો અધિકાર જમાવે છે. અને આ સમાજ પણ બહુ મહત્વનો છે. એ શું કહે છે, પેલું વૃદ્ધ આવીને કહે છે કે આ કબર મારી છે, પણ આ કબર તો મારી છે, મેં ખોદી છે. અસ્થિ આમ કહે છે કે નહીં, આ કબર તો મેં ખોદી છે, આ કબર તો મારી છે. પણ પેલો વૃદ્ધ કહે છે કે ખોદી ભલે તે હોય, દૂર ખસી જા, કબર મારી છે. તારી કેવી રીતે થઈ ગઈ? આ કબર માટે યુગોથી હું પેન્સિલ છોડી રહ્યો છું. મારા વાળ પણ ધોળા થઈ ગયા, મારા હાડકાં પણ ઓગળી ગયા, મારી આંખે મોતિયો પણ બાજી ગયો, મારું ચપ્પુ પણ બૂટું થઈ ગયું, મારી પેન્સિલ પણ છોલાઈ ગઈ. આ કબર મારી છે. મેં મહેનત કરી એનું શું? લે આ મીણબત્તી. એમ કરી અને આ પેલો વૃદ્ધ એ કબરમાં એ ઉતરી જાય છે. એટલે તમે જુઓ કે કર્મ કોઈનું અને પરિણામ ભોગવનાર એ બીજું. તમે જે મહેનત કરી હતી અસ્થિએ અથવા જે કામ કરે છે એનું ફળ બીજાને મળવાનું હોય એવી નિરર્થક પ્રવૃત્તિ આ અસ્થિ કરી રહ્યો હતો. ખરેખર એક કર્મ જે કરે છે એને આ ફળ મળતું નથી એવી કંઈક વાત એ આપણી સામે એ પેલું વૃદ્ધ કરે છે. આ વૃદ્ધનું પાત્ર ઘણી બધી રીતે મને વિચિત્ર લાગ્યું છે. વિચિત્ર એ મને લાગ્યું છે કે આદિલ સાહેબના એકાંકીઓમાં આ વૃદ્ધનું પાત્ર વારંવાર આવે છે. માત્ર એક એકાંકીમાં જ આવે છે એવું નથી. એમના બીજા એકાંકીના જરાક સંદર્ભો આપણે જોઈએ તો તમે બાળકોના નામ પાડો છો એવું એક એકાંકી છે, એમાં પણ વૃદ્ધ છે, એમાં પણ સફેદ વાળ છે, દાઢી છે અને એ બાળકોના નામ પાડવા માટે એને સતત ક્યાંથી ને ક્યાંથી એ ફોન આવે અને રૂબરૂ ઘણા બધા લોકો આવે અને એ જુદા પ્રકારનું એક એકાંકી છે. એમાં પણ આ વૃદ્ધ છે. પેન્સિલની કબર અને મીણબત્તી એમાં પણ આ વૃદ્ધ છે. જે વૃદ્ધ માત્ર ને માત્ર એના 3 થી 4 જ સંવાદો છે અને એ પણ ક્યારે? નાટકના અંતે. અને છતાં એ વૃદ્ધનું પાત્ર એ બહુ મહત્વનું છે. ત્યારથી આગળ વાત કરીને બીજા એક એકાંકીની વાત કરું, નિસરણી, નિર્વાણ અને ગોગલ્સ. આ નિસરણી, નિર્વાણ અને ગોગલ્સ નામનું જે એકાંકી છે ને એમાં વૃદ્ધનું પાત્ર તો છે પણ એ વૃદ્ધનું પાત્ર એક શબ્દ પણ બોલતો નથી આખા એકાંકીમાં. અહીંયા તો એ બોલે છે, અહીંયા તો છેલ્લે 3-4 સંવાદો એમને આવ્યા, પણ નિસરણી, નિર્વાણ અને ગોગલ્સ એ એકાંકીમાં વૃદ્ધનું પાત્ર એ ક્યાંય એક શબ્દ એ બોલતો નથી અને છતાં એ આખા એકાંકીમાં વૃદ્ધનું પાત્ર એ કેન્દ્રમાં છે.
કે પછી હાથ પગ બંધાયેલા છે એમાં પણ વૃદ્ધનું પાત્ર આવે છે. એટલે આદિલ સાહેબના જે એકાંકીઓ છે ને એ એકાંકીઓમાં વૃદ્ધનું પાત્ર એક એનો અભ્યાસ અલગથી અભ્યાસ થઈ શકે એવું એક મને લાગ્યું આ વાંચતા એમના બીજા એકાંકીઓ વાંચતા. તો આ વૃદ્ધનું પાત્ર કઈ રીતે પોતાનો અધિકાર જમાવ્યો. એટલે આ વૃદ્ધનું જે પાત્ર આવ્યું, આમ તો મેં કીધું એમ કે અહીંયા માત્ર ને માત્ર 3 જ પાત્રો એ કેન્દ્રમાં છે, અસ્થિ, બામજી અને આ વૃદ્ધ. ક્યાંક આ બંને પાત્રો અલગ અલગ હોવા છતાં આપણને એમ જ લાગે ઘણીવાર કે આ 2 પાત્રો નથી, આ એક જ પાત્ર છે. ઘણીવાર એમ લાગે કે એ પોતાની જાત સાથે સંવાદ કરવા માટે આ 2 પાત્ર આવ્યા હોય ને એવું પણ આપણને લાગે. ક્યાંક આપણને આ આખું જે નાટક અને એમાં જે 2 પાત્રો છે એ 2 પાત્રોમાં આપણને વેટિંગ ફોર ગોદોના એસ્ટ્રોગોન અને લાદિમીર એવા પાત્રો પણ ક્યાંક આપણને લાગે, જે ટૂંકા રમૂજ ટૂંકા એમના સંવાદો, એમના રમૂજ પ્રેરે એવા એમના વાક્યો, છેક માચીસથી માંડીને અસ્તિત્વને મરણ સુધીના પ્રશ્નો એ કેવા નાજુકાઈથી વિશિષ્ટ રીતે એ બંને એ તાર્કિક અને અતાર્કિક બંને રીતે કરે છે. કેટલાક સંવાદો એમાં તાર્કિક છે, કેટલાક અતાર્કિક છે. તમે આરંભે જે સંવાદો આવે એ કેવા અતાર્કિક છે, નથી ગમે પ્રશ્ન પૂછે નથી. એટલે આ અસ્થિ અને બામજી એ જે જીવનની જે યાંત્રિકતા છે, માણસનું જે જીવન યાંત્રિક જીવન બની ગયું છે એના પ્રત્યેનો એક અણગમો બહુ વિરાદાપૂર્વક આ લેખકે આપણી સામે એ મૂક્યું છે. અસ્થિ અને બામજીના આ સંવાદો જે છે એમાં આપણે હમણાં જ જોયું કે જુદા જુદા વિષયો છે. એમના સંવાદોમાં જુદા જુદા વિષયો છે. એ ક્યાંક મૃત્યુની વાત કરે છે, ક્યાંક પાપની વાત કરે છે, ક્યાંક અસ્તિત્વની વાત કરે છે. એમના સંવાદોમાં આપણને ઘણું બધું વિચિત્ર પણ લાગે છે. ખાસ કરીને એ પેલી થેલીમાં રહેલા ચણા, માચીસ, બીડી આ વગેરે ના સંદર્ભો એ માણવા જેવા છે. અસ્થિ એક પેલી કાળી થેલીમાં એ ચણાને એ પોતાના 84 લાખ જન્મોના પાપ તરીકે ઓળખાવે એ પ્રતીક આમ ક્યાંક આપણને બોલકું પણ લાગે. પેલું મોતિયાનું જે પ્રસંગ આવ્યો એ પણ એક પ્રતીક છે. એટલે મેં વાત એમ કરી હતી કે આ જે જુદા જુદા જે ઘટકો છે, જુદા જુદા જે આ ટુકડાઓ છે ઘટનાઓના, ચર્ચાઓના, એમાંથી જીવનની જે અર્થહીનતા છે, અર્થહીન જીવનને અને જીવનમાં રહેલી અર્થહીન પ્રવૃત્તિ, આપણી પ્રવૃત્તિ કેવી છે? અર્થહીન, કઈ કામ નથી. આજે એ જે સમયે 1913માં આ એકાંકી લખાયા ત્યારે તો કદાચ આ અર્થહીન જેવું વાતાવરણ હશે કે કેમ એની આપણને ખબર નથી, પણ આજનો જે સમય છે, આજનો સમય એના કરતા પણ વધારે અર્થહીન હોય એવું લાગે છે. આપણે ઘણા બધા પેલા ટૂચકાઓ ને વોટ્સઅપમાં ને સાંભળીએ છીએ કે ભાઈ આમ કોઈ પાસે ટાઈમ નથી ને આમ બધા ટાઈમ પાસ કરે છે. તો આ સાચું છે. આજે વર્ચ્યુઅલ દુનિયા આપણી એ વધતી ગઈ, પણ જે માણસનું જે અર્થહીન એની પ્રવૃત્તિ છે ધીમે ધીમે એ પહેલાના સમય કરતા પણ આજે કંઈક વધારે લાગે છે. આજે માણસ ગઈકાલ કરતા વધારે ખાલીપો અનુભવે છે.
ગઈકાલ કરતા એની પીડા એ જાણે કે વધારે છે. એટલે અસ્થિ અને બામજી આમ જોવો તો આ બંને પાત્રો એ આ નિર્દય એવી દુનિયાના એ શિકાર થયેલા છે. એ માચીસ માગે ને પેલો પ્રેક્ષક એને ઘા કરે ને બંને વારંવાર બીડી પીવે ને ધુમાડા કાઢે ને અને ઘણા બધા સંવાદોમાં તો માત્ર હોંકારા દ્વારા જ એ સંવાદો મૂક્યા છે. એટલે આ માત્ર હોંકારા, માત્ર બીડીનું પીવું ત્યારે એ શાંતિનો અનુભવ, આ બધું જ ક્યાંક ને ક્યાંક જીવનના ખાલીપાને એ સર્જક એ મૂકતો હોય એવું આપણને લાગે છે. એ સિવાય બીજી થોડીક જો એની આપણે વાત કરીએ તો આ 84 લાખ જન્મોમાંથી યોનિમાંથી પસાર થયા પછી આ પાપની વાત, 84 લાખ પાપની વાત ને આ બધું જ એ પાપની વાત એના સંદર્ભમાં વારંવાર આવ્યા કરે છે. એ શરૂઆતમાં આવે, પછી આવે. એટલે એ જે સંદર્ભો છે પણ ક્યાંક આપણને એ બોલકા લાગે છે. એટલે આખું જે એકાંકી છે એ આખું એકાંકી આપણને કઈ રીતે વિશિષ્ટ છે તો કે મેં કીધું એમ કે સળંગ કથાના બદલે આ બંને પાત્રો જે ચર્ચા કરે છે, જે રીતે વર્તન કરે છે, એમાંથી જીવનનો જે નિરર્થક જીવનનો આપણને સંબોધન કરતા હોય સર્જક એવું પણ લાગે. એટલે આ છેલ્લે આ બામજી અને અસ્થિ મેં કીધું એમ કે નાટિકાના આરંભથી એ આ કબર ખોદાવાની શરૂઆત થઈ ત્યારથી માંડી અને છેક અંત સુધી પેલો બુઢો પેલો વૃદ્ધ તો એ પેન્સિલ જ છોલ્યા કરે છે. આમ ભલે આ એકાંકીમાં આપણને ત્રણ જ પાત્રો લાગે, અસ્થિ, બામજી અને વૃદ્ધ, પણ એ સિવાય આ કબરનું એટલું મહત્વ છે, પેલા ચણાનું એટલું મહત્વ છે, પેલી આ પેલો ત્રિકમ લગાડેલો છે એમાં પેલી થેલી ટીંગાડી છે, આ બધા જ સંદર્ભો મને તો ક્યાંક આ પેન્સિલ, આ મીણબત્તી, આ કબર એ પણ પાત્રની ગરજ સારતા હોય એવું ઘણીવાર આપણને લાગે કે તમે એમાંથી એ કબરને બાદ કરી શકો નહીં, તમે એમાંથી પેલી પેન્સિલને બાદ કરી શકો નહીં. એટલે આ પેન્સિલ, આ કબર, આ મીણબત્તી, આ બધું જ એક પાત્રની ભૂમિકા ભજવતા હોય. એક પાત્ર જે રીતે મહત્વનું હોય એટલું બધું મહત્વ આ બધી પ્રવૃત્તિમાં એ કબરનો, એ પેન્સિલનો અને આ મીણબત્તીનો સર્જનાત્મક વિનિયોગ, સર્જનાત્મક ઉપયોગ એ આદિલ સાહેબે આ એકાંકીમાં એમણે કરી જાણ્યું છે. એટલે ભલે એ નાટકના આરંભે એ ખોદાયેલી કબર પ્રત્યે પોતપોતાના પુરાવા રજૂ કરતા હોય, પરંતુ અંતે તો પેલો વૃદ્ધ એની પાસેથી આ આખી જ જે પ્રવૃત્તિ હતી એનું પરિણામ એ પોતાના ગજવામાં ઘાલી લે છે અને બંનેને એક એક સળગતી મીણબત્તી પકડાવી દે છે. ક્યાંક આપણને એમ પણ લાગે કે આના દ્વારા કદાચ સર્જક એમ જ કહેતા હશે કે જીવન એ આવું છે, જીવન એ નિરર્થક છે. એટલે આ ત્રણ પાત્રોથી અનેકવિધ ઊંચાઈઓ, અનેકવિધ અવબોધ, અનેકવિધ અવદશાને આપણી સામે ધીમે ધીમે આ સર્જક આ આખા એકાંકીને આપણી સામે મૂકે છે. એબ્સર્ડ નાટકમાં ઉપલક નજરે આમ ઉપરથી જોઈએ તો બધું આપણને ઉઘડક લાગે, અગતિવાળું લાગે. એના સંબંધોમાં તાર્કિકતા કે સંગતિ ન જણાય, છતાં એ બધાને નિયંત્રે એવા કોઈ રૂપની હસ્તી તો હોવી જોઈએ. એબ્સર્ડ નાટક આખરે સાહિત્ય કૃતિ તો છે જ,
સાહિત્ય કૃતિના ભોગે એમણે આ એબ્સર્ડિટી પ્રગટાવવાની નથી. તો આ આખા કાવ્યમાં એ અસંબદ્ધ લાગે છતાં એમાં એક સુરેખ ઘાટ આપવાનો પ્રયત્ન એ આદિલ સાહેબે ચોક્કસ સફળતાપૂર્વક કર્યો છે. અને ભાષા પાસેથી કેવું કામ કરી શકાય, ભાષા પાસેથી કેવું કામ લઈ શકાય, એ આદિલ સાહેબના એકાંકીઓમાંથી પસાર થઈએ તો આપણને એ લાગે. એટલે આ એકાંકી જે તે વખતે યુવક મહોત્સવમાં ખૂબ ચાલતું અને ઘણા બધા પુરસ્કારો પણ આ એકાંકીને એ જે તે વખતે એ મળ્યા હતા. પહેલી નજરે આપણને અસંબદ્ધ લાગે, પહેલી નજરે આપણને આ આખું એકાંકી એ ગળે ન ઉતરે, પણ એને કોલાજની રીતે તમે એને જુઓ, આ બધા જ ટુકડાઓને દૂર રાખીને તમે જુઓ તો જીવનના નિરર્થકતાની, જીવનની વિસંગતિની એક છાપ આ આખા એકાંકીમાંથી આપણને એ મળતી હોય એવું ક્યાંક ને ક્યાંક એ મને લાગે છે. મને લાગે છે કે આ એકાંકી વિશે થોડુંક કંઈક બે ચાર વાક્યો, બે ચાર વિચાર તમે નવા જાણ્યા હોય તો આ આખું ઉપક્રમ એ સફળ થશે એવું મને લાગે છે. પેલું કહેવાય ને, છોલાતી જતી પેન્સિલ અને સળગતા સળગતા ઓગળતી જતી મીણબત્તી માનવ જિંદગીના પ્રતીકો તરીકે આદિલ મંસૂરી સાહેબે અહીંયા આગળ આલેખ્યા છે. મિત્રો, અમે જ્યારે ભણતા હતા ત્યારે આ એબ્સર્ડવાદ ખાસો એવો અભ્યાસમાં હતા. તમે તો હવે આખા આધુનિક યુગમાં પ્રવેશી ગયા છો, પણ અમે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે આધુનિક યુગનો પ્રભાવ જે હતો સાહિત્ય ઉપર, એના વિશે અમારા પ્રોફેસરો વિગતે વાત કરતા હતા. અને પુનઃ તમારા લોકોને નિમિત્તે ફરી વખત આ બધા વાદમાંથી પસાર થવાનું પણ અમારે આવે છે. એબ્સર્ડવાદ સમજવો એટલો સહેલો નથી, કારણ કે એમાં બધું ધારવાનું હોય છે અને ધારવાની વાત બહુ અઘરી પડતી હોય છે, કારણ કે જે નથી એને પણ ધારીને ચાલવાનું. પેન્સિલની કબર અને મીણબત્તી ભલભલા અધ્યાપકોને પણ અઘરા પડી જાય એવા બધા એબ્સર્ડ એકાંકીઓ છે. હિરજીભાઈએ બહુ સરળતાથી અને સરસ રીતે આખા વસ્તુને અને એકાંકીની જે આખી ટેકનિકાલિટી છે એને પણ એમણે વણી લઈ અને આપણી સમક્ષ મૂકી આપ્યું છે. હું ફરીવાર કહું છું કે તમારા બાને, વિદ્યાર્થી મિત્રોના બાને હું પણ આ એકાંકીઓ ફરી વખત ભણી રહી છું અને ખરેખર બહુ સરસ અને સરળ રીતે આપણે આખી એકાંકીને વિદ્યાર્થી સમક્ષ મૂકી આપી. વિદ્યાર્થી મિત્રોને અને અન્ય અધ્યાપકો પણ જોડાયા છે. તો તમારામાંથી કોઈને કંઈ પ્રશ્ન હોય આ એકાંકીના સંદર્ભમાં કે કંઈ, તો આપણી પાસે 5 મિનિટ છે, તો સાહેબને તમે કંઈ પણ પૂછી શકો છો આ સંદર્ભે. જો કોઈને કંઈ પૂછવું હોય, અનુકૂળતા હોય જે પણ, તો 5 મિનિટ આપણી પાસે છે. કોઈને કંઈ પ્રશ્ન હોય એકાંકીના સંદર્ભમાં, એબ્સર્ડવાદના સંદર્ભમાં, તો સાહેબ સાથે આપણે વાત હજુ કરી શકીએ છીએ. નીતિબેન, તમે બહુ સાચું કીધું કે આ બાને આપણે ફરી વખત પેલા એબ્સર્ડ એકાંકીઓ, અને હું તો એ આદિલ સાહેબના બીજા એકાંકીઓ તરફ પણ એ સમયે જવાનું બન્યું. એટલે આવા નિમિત્તો હોય તો આપણે એ વધુ અભ્યાસ થઈ શકતો હોય છે. કારણ કે હવે આખી પેલી આખો વાયરો જ અલગ થઈ ગયો છે, એટલે આ એબ્સર્ડવાદ સુધી આ લોકોને પહોંચાડવા એ જે એક આખી આપણા માટે પણ ચેલેન્જ થઈ ગઈ છે. બિલકુલ બિલકુલ. અને આપણી સાથે ઘણા બધા અધ્યાપક મિત્રો પણ જોડાયા છે. બાબા સાહેબ આંબેડકરમાં બી ડોક્ટર હેતલબેન છે, વિરેનભાઈ છે, શક્તિભાઈ છે, અધ્યાપક મિત્રો ઘણા બધા જોડાયા છે. અને એટલે જ આ પ્રયત્ન જે છે કે ડિજિટલ માધ્યમ દ્વારા આપણે એકચ્યુઅલી આ શાશ્વત પ્રયત્ન છે કે માત્ર એક જ કોલેજના વિદ્યાર્થીઓ સુધી સીમિત ના રહીએ, પણ જેટલા વિદ્યાર્થીઓને લાભ મળી શકે. તો મિત્રોને કોઈ પ્રશ્ન હોય? પહેલા વિદ્યાર્થીઓ એક્સચેન્જ પ્રોગ્રામ ચાલતા હતા, અત્યારે અધ્યાપક એક્સચેન્જ પ્રોગ્રામ ચાલી રહ્યા છે.
એકચ્યુઅલી નિયતિબેન આ અમારા અભ્યાસક્રમમાં પણ હવે આ વર્ષથી આવનાર છે. અરે વાહ, બહુ સરસ. લ્યો. એટલે એનું નામ હા, એ તમને તમારો અવાજ આઈ થિંક મ્યુટ થઈ ગયો. હવે એટલે અવાજ મેમ કપાય એની છે. જાતે મ્યુટ થાય છે મેમ. હા, ના વાંધો નહીં. એ મને લાગે છે એમનો અવાજ કપાય છે કદાચ. અહીંયા અમે મ્યુટ નથી કરતા નેટવર્કનો પણ પ્રોબ્લેમ છે. નેટવર્ક ઇસ્યુ હશે. નેટવર્ક ઇસ્યુ છે થોડા. એટલે અમારે છે ને આખું એકાંકીનું પેપર જ છે કોર્સમાં. એટલે જ મેં બરાબર. વિડીયો બંધ રાખ્યો છે એટલે નેટનું કનેક્શન બહુ હા. લોસ્ટ ના થાય. એટલે આ મને બહુ મજા આવી અને આટલા અઘરા નાટકને પણ સરસ રીતે એમણે આમ આખી વાત જે ખોલી આપી સમજાય એ રીતે એ વધારે અભિનંદન પાત્ર છે. હું એવું માનું છું કારણ કે એ સૌથી અઘરી વાત હોય છે હા, સમજ પાડવી. એટલે ખાસ કરીને આ 5 દિવસ દરમિયાન એકાંકીઓ જાણી જોઈને એટલે જ એવા પસંદ કર્યા છે કે જે ખરેખર એક પેલું સાદી રીતે જતા અને એબ્સર્ડ છે એ ભલભલાને હંફાવે એવી વસ્તુ છે આખી. સાચી વાત છે. એટલે હા, એટલે એ એકાંકીઓ ખાસ એટલે જ એના એક્સપર્ટને જ લઈ આવવાનો પ્રયત્ન રહ્યો છે. એટલે યુજીભાઈએ ખરેખર સાર્થક ફેરવ્યું છે. અને કદાચ હું તો ત્યાં સુધી કહીશ કે મારું પણ ઘણું બધું એકાંકીના સંદર્ભમાં જે કેટલાક વિચારો હતા તે બધું ખુલી ગયું અને મને પણ ઘણું બધું સરળ પડ્યું. કદાચ વિદ્યાર્થીઓ સાથે હવે ક્લાસમાં હું વધારે સારી રીતે વાત કરી શકીશ. આભાર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ગઈ વખતે જ્યારે મેં સેમ 4 માં એમને એકાંકીનું આ મારે ભણાવવાનું નિયતિબેનને કહ્યું હતું, મેં ભણાવ્યું હતું. જો કે આ એકાંકી એ વખતે મારે પણ ખુદ 3 વાર વાંચવું પડ્યું હતું. કારણ કે એબ્સર્ડિટી મેડમે કહ્યું પ્રમાણે બહુ જલ્દી મગજમાં આપણે જેટલું પણ એનું સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ પણ પોતે પણ નથી સમજી શકતા અને જ્યારે સમજાવવાનું આવે છે ત્યારે બહુ કઠિન સાબિત થાય છે. પણ આજે આપની પાસેથી જે સાંભળવા મળ્યું છે ને એના ઉપરથી આ એકાંકીના હાદ સુધી જઈ શકાયું છે. અને બીજું કે તમે જે સમજાવ્યું છે જીવનની નિરર્થકતા અહીંયા સાબિત થઈ છે સાહેબ. કારણ કે મેં આ એકાંકી ચલાવ્યું હતું ને ત્યારે મને ખ્યાલ તો આવી જ ગયો હતો કે 84 લાખ ફેરા અને ક્ષણા આ બંનેને સામ્યતા એમણે રજૂ કરી છે આદિલ મંસૂરી સાહેબે. અને બહુ સરસ રીતે આમ સંવાદ તો આપણને લાગે જ છે નથીમાં એ અટક્યું છે. અને પાછળથી છેલ્લે કબર જે કબર માટે બંને જણા લડે છે ને અંતમાં જે બુઠ્ઠા ચાપો વડે પેન્સિલને જે છોલવાની વાત છે, આપણે સમજી શકીએ છીએ કે પેન્સિલને બુઠ્ઠા ચાપો વડે ક્યારે છોલી નથી શકાતી. પણ અહીંયા એક વૃદ્ધ માણસ મૃત્યુની પ્રતીક્ષા કરી રહ્યો છે. એના વાળ ધોળા થઈ રહ્યા છે, બધું થઈ રહ્યું છે. જીવનના અંતિમ પડાવમાં એ પહોંચે છે. જ્યારે એને અવસર મળે છે ત્યારે પેલા બંને જણા જોતા રહી જાય છે ને આ કબર મારી છે. છેલ્લે એમને મીણબત્તી આપવાનું જે એમણે પ્રતીક મૂક્યું છે એ ખરેખર કાબેદાદ છે સર. અને આપની પાસેથી જે સાંભળ્યું છે ને મજા આવી ગઈ સાહેબ. ખૂબ ખૂબ આભાર આપનો. નમ્રતાબેનની વાત સાથે હું ખરેખર સહમત છું. અધ્યાપક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રોને જો કોઈ પ્રશ્ન ના હોય તો આપણું આ વ્યાખ્યાન આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. અને ફરી એક વખત ડોક્ટર હિરજી સિંહ, અને મારે કેવું હોય છે કે હું તો કોઈ પૂછતી નથી, હું તો કહી જ દઉં છું કે તમારે આ કરો. મારે ખાસ આભાર માનવાનો, કારણ કે બહુ જ સરસ રીતે તમે વિષયને આખો ઉગાડી આપ્યો. તો સમગ્ર ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પરિવાર વતી અને અમારા વિદ્યાર્થીઓ વતી આપનો પુનઃ ખૂબ ખૂબ આભાર. અને આપણે ફરી મળીશું એવી આશા સાથે આજે આપણે છૂટા પડીએ છીએ. ખૂબ ખૂબ આભાર તમારો પણ. વ્યાખ્યાન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.